ઉનાળાની સિઝન આવતાની સાથે જ બજારમાં કાચી કેરી મળવા લાગતી હોય છે અને કાચી કેરીમાંથી બનતું ચટપટું અને ખાટું મીઠું એવું વઘાર્યું તો સૌને પસંદ હોય છે। તો આજે તમારા માટે અમે લઈને આવ્યા છીએ કાચી કેરીનું શાક, જે વઘારિયા તરીકે પણ ઓળખાય છે। તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી। કાચી કેરીનું શાક બનાવવા માટે આપણે અહીંયા કેરી લઈશું અને કેરીને બરાબર રીતે સાફ કરવાની જરૂરી હોય છે। તેથી આપણે તેને બરાબર મસળીને ધોઈ લઈશું અને ત્યારબાદ તેને આપણે છાલ ઉતારી લઈશું। ત્યારબાદ આપણે કેરીના કટકા કરવાના છે। જો તમને સીધી સ્લાઇસ ગમતી હોય તો તેમ પણ રાખી શકાય છે। મેં અહીંયા તેને સ્ક્વેર આકારમાં કટ કરી લીધા છે। તો તૈયાર છે આપણી કેરી એકદમ મસ્ત મજાની ધોઈને સમારીને કટકા કરીને। તો ચાલો હવે શાક બનાવીએ। શાક બનાવવા માટે સૌપ્રથમ ગેસ ઓન કરી તેની ઉપર એક કઢાઈ મૂકીશું। તેની અંદર 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। ત્યારબાદ તેની અંદર કટ કરેલી કાચી કેરીને એડ કરી બરાબર રીતે તેલમાં મિક્સ કરી લઈશું। કેરીને મિક્સ કર્યા બાદ હવે તેની અંદર મસાલા એડ કરીશું, જેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર અને 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બધાને જ બરાબર રીતે મસાલાને તેલમાં મિક્સ કરી લઈશું। તો હવે આપણે તેની અંદર મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે ખાંડ 1 વાટકી જેટલી એડ કરીશું। તમારે ગોળ એડ કરવો હોય તો ગોળને પણ ભૂકો કરીને એડ કરી શકાય છે। ત્યારબાદ આ બધી જ સામગ્રી બરાબર રીતે મિક્સ કરી લઈશું। હવે કેરી અને ખાંડને બરાબર રીતે મિક્સ કરવા માટે આપણે જેટલી ખાંડ લીધી હતી તેટલું જ પાણી એડ કરીશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે ફૂલ ફ્લેમ પર એક મોટો ઉકાળો આવે ત્યાં સુધી તેને ચડવા દઈશું। ત્યારબાદ મીડિયમ ફ્લેમ પર કેરીને બરાબર રીતે સિજવા દઈશું। ત્યારબાદ કેરી એકદમ મસ્ત મજાની ચડી જાય અને ખાંડની એકદમ મસ્ત ચાસણી બની જાય ત્યારબાદ આપણે ગેસ ઓફ કરી દઈશું। તો આપણું ઝટપટ ખટ્ટું મીઠું અને ઉનાળાનું બધાનું જ ફેવરેટ એવું કેરીનું શાક તૈયાર છે। તો આવી જ ઇઝી, હેલ્ધી અને ક્વિક રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।